દારૂબંધી વિરુદ્ધ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું। દારૂને પ્રોત્સાહન આપવાના બાપુના નિવેદનથી અત્યારે ભારે વિવાદ પણ થઈ રહ્યો છે। દારૂબંધીને શંકરસિંહ વાઘેલાએ નાટક અને કૃત્રિમ હાવ ગણાવ્યું। ફરી એક વખત દારૂબંધીને હટાવવાની શંકરસિંહે માંગ કરી છે। સાણંદમાં પકડાયેલા હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીની તેમણે વકાલત કરી। કહ્યું, દારૂ પાર્ટી કરનારાઓને ગુનેગારની જેમ ટ્રીટ કરવામાં આવે છે। દારૂ પીતા પકડાય છે એમને પણ ગુનેગારની જેમ રજૂ કરવામાં આવે છે। દારૂ પીનારો શું મર્ડર, લૂંટ કે પછી દુષ્કર્મનો આરોપી છે? દારૂબંધીને કારણે યુવાધન ખિસ્સામાં પડીકી રાખતો થયો હોવાનું પણ કહ્યું। એમણે કહ્યું, દારૂબંધીને અંતથી ત્યાં શું બહેન દીકરીઓ સુરક્ષિત છે? દારૂબંધીથી બહેન દીકરીઓ સુરક્ષિત છતાં પછી આવું નિવેદન? શું રાજ્યની તિજોરી ભરવા દીકરીઓની સુરક્ષા સાથે બાંધછોડ? શું દારૂબંધી હટાવવાને લઈને રાજનીતિ કરી રહ્યા છે પૂર્વ સીએમ? એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે પછી આવનારી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ દારૂબંધીનો દાવ રમાઈ રહ્યો છે। ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી બેન દીકરીઓ। ગુજરાતમાં બેન દીકરીઓ છે, બહાર નથી। અને હું તમને પૂછ્યું કે આપણે મુંબઈ જતા હોઈએ, દિલ્હી જતા હોઈએ, ત્યાં બેન દીકરીઓ નથી? મુંબઈ ઉતરી સીધા 12મી તપાસ, બહાર ક્યાં મળશે, કઈ ક્વોલિટી મળશે, એની તપાસ કરીએ છીએ આપણે। એટલે આ એક કૃત્રિમ ઊભું કરેલો હાવ છે। આના આધારે ગુજરાત બહુ બદનામ થઈ ગયું છે। પરિવારોને ઘણા ઠેકાણે આપઘાત કરવા પડે એવું મન થાય, ઘણા ઠેકાણે તમે પકડાયા હતા એ તમે કેવું થાય બધાને। અને આ દારૂબંધીના લીધે ગુજરાતની યુવાની પડીકીમાં ચડી ગઈ છે। નાની પડીકીમાં બાટલી એને છુપાવવામાં તકલીફ પડે માટે ગજવામાં પડીકી પડી રહે, ખબર ન પડે। આવી પડીકીમાં ગુજરાતની યુવાધન, સવિશેષ કોલેજના છોકરા છોકરીઓ બરબાદ થઈ ગયા છે।